નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર રાજ્યમાં નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર ટિકિટ મેળવવા માટે ધમાસાણ મચ્યું છે. ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત શહેરની અંદર જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એમાં એવું લાગી રહ્યું છે કે લાડુ 4 અને બાવા 12. કેમ કે બધાને જ ટિકિટ જોઈએ છે, તમામ કાર્યકરોને ટિકિટ જોઈએ છે, આ ઉપરાંત હોદ્દેદારોને પણ ટિકિટ જોઈએ છે. જે લોકોને 2 મહિના પહેલા સંગઠનની અંદર સ્થાન આપવામાં આવ્યું હતું એ તમામને હવે ટિકિટ જોઈએ છે. ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા માટે એ લોકોને કોર્પોરેટર બનવું છે, એ લોકોને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્ય બનવું છે. એ પહેલા એમણે સંગઠનના વિવિધ હોદ્દાઓ ઉપર પદ શોભાવી દીધું છે. કોઈ મંત્રી છે, કોઈ મહામંત્રી છે. જ્યારે પણ પદ અને હોદ્દાની વાત આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાય વગાડીને એવું કહેવામાં આવતું હોય છે કે એક વ્યક્તિને એક જ હોદ્દો કે પદ આપવામાં આવશે, પરંતુ અહીંયા આ વખતે જો કે આ લાંબા સમયથી ચાલી રહ્યું છે કે એક વ્યક્તિને 2 થી 3 પદ આપવામાં આવે છે, હોદ્દાઓ આપવામાં આવે છે. આ વખતે પણ પરિસ્થિતિ એવી છે. સુરત શહેરની અંદર પણ તાજેતરમાં જ જેમની સંગઠનની અંદર નિમણૂક થઈ હતી એવા મૂર્તિયાઓ પણ હવે મેદાનમાં આવ્યા છે અને એમને હવે ચૂંટણી લડવાના અભરખા જાગ્યા છે. બીજી તરફ સામાન્ય કાર્યકરો અને જે સતત મજૂરી કરી રહ્યા છે સંગઠનના મામલે, એ લોકો પણ હવે ખુલીને બહાર આવ્યા છે ને એમનું કહેવાનું પણ એવું થાય છે કે જો સંગઠનની અંદર તમને સ્થાન આપવામાં આવ્યું છે તો તમે ટિકિટ કઈ રીતે માંગી શકો. બીજી તરફ અમદાવાદની અંદર પણ આ જ પરિસ્થિતિ છે, રાજકોટમાં પણ આ જ પરિસ્થિતિ છે અને વડોદરામાં પણ આ જ પરિસ્થિતિ છે. તમામ મહાનગરપાલિકાઓની અંદર આ પરિસ્થિતિ હોવા ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અંદર પણ જે હોદ્દેદારો છે સંગઠનના, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે હોદ્દેદારો છે તમામને ટિકિટ જોઈએ છે. હવે ટિકિટ એક હોય અને માંગવા વાળા 12 હોય એવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. કેમ કે અમુક વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય છે કે શોર્ટ છે અને એ લોકો ત્યાંથી જીતી જ જશે. પરંતુ હવે મોટી વાત એ છે કે સંગઠનના માળખામાં સ્થાન ધરાવતા લોકોને ટિકિટ આપવામાં આવશે કે કેમ. ગયા વખતે આ પ્રયોગો થયા હતા, કેટલાકને સુરતમાંથી રાજીનામા આવીને પણ ચૂંટણી લડાવવામાં આવી હતી. ગયા વર્ષે મહામંત્રીઓએ પણ રાજીનામા આપ્યા હતા સંગઠનમાંથી, શહેરના સંગઠનમાંથી રાજીનામા આપ્યા બાદ એઓ ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. આ વખતે પણ પરિસ્થિતિ કંઈક એવી પણ બની શકે છે. કેમ કે જે લોકોને સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે એ લોકોને ટિકિટ આપવામાં આવે તો સ્વાભાવિક રીતે જ કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળશે અને આ નારાજગી કશે ને કશે બેલેટ પેપર ઉપર પણ જોવા મળશે. અને જે કાર્યકરો ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા હોય એ લોકો વ્યક્તિગત રીતે પછી કોઈ ઉમેદવારને હરાવવા માટે મેદાનમાં ઉતરે એવું પણ બની શકે છે. કેમ કે ચૂંટણીની અંદર એક વાત નિશ્ચિત છે કે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટેની તાકાત આમ આદમી પાર્ટીમાં પણ નથી કે પછી કોંગ્રેસમાં પણ નથી, પરંતુ ભાજપને જ ભાજપ હરાવે આ એક સૂત્ર વણ લખ્યું છે અને દિવાલે લખાયેલું સૂત્ર છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ મેદાનમાં ઉતરે છે. અને આ સત્ય છે એટલા માટે પણ કે લોકોને હવે માત્ર ને માત્ર સંગઠનમાં કામ કરતા કરતા એની સાથે સાથે ટિકિટ જોઈએ છે અને એનો ગણગણાટ સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને વડોદરાની અંદર પણ જોવા મળી રહ્યો છે. કાર્યકરો જે પ્રમાણે આની સામે વિરોધ ઉઠાવી રહ્યા છે અને જે પ્રમાણે કહી રહ્યા છે એને જોતા એવું પણ લાગી રહ્યું છે કે ઘણી બધી સીટો એવી હશે કે જેમાં ભારતીય જનતા પાર્ટીને શોર્ટ વિજયની અપેક્ષા હોય, પરંતુ કાર્યકરોની નારાજગીના કારણે એના ઉમેદવારોને હારનો સામનો કરવો પડે. અત્યારે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે હજુ પણ નામોનું શોર્ટ લિસ્ટિંગ થઈ રહ્યું છે. નામો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી ભારતીય જનતા પાર્ટી દ્વારા. ભારતીય જનતા પાર્ટી દ્વારા નામો જાહેર કરવામાં આવશે ત્યારે હોબાળો થવાની પણ સંભાવના છે. કેમ કે જે લોકો સંગઠનની અંદર સ્થાન ધરાવે છે એમને જ ટિકિટ આપવામાં આવે તો પછી સામાન્ય જે કાર્યકરો સતત મહેનત કરે છે, મજૂરી કરે છે, પક્ષ માટે કામ કરે છે એ લોકો ક્યાં જશે, એમનો વારો ક્યારે આવશે, આ પણ એક ચર્ચા ભારતીય જનતા પાર્ટીની અંદર હાલમાં સાંભળવા મળી રહી છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.